સંઘવીની મોટી જાહેરાત. લાલજી પટેલે એવું શું કહ્યું? જુઓ. આજે જે વિધાનસભાની અંદર ગૃહમંત્રી દ્વારા જે લગ્ન નોંધણીને કાયદાને લઈને સુધારો કરવાની વાત કરવામાં આવી છે તે બાબતે શું કહીશો? જુઓ, છેલ્લા 5 વર્ષથી સર્વ સમાજની ટીમ દ્વારા એસપીજીના નેતૃત્વમાં અમે 5 મુદ્દાના ફેરફારો કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી, કાયદા મંત્રી શ્રી અને વિધાનસભાના 182 ધારાસભ્યોને રજૂઆતો કરેલી હતી. આ રજૂઆતોના સંદર્ભે આજે 400થી વધારે જ્ઞાતિએ સમર્થન આપ્યું, 500થી વધારે સરપંચોએ સમર્થન આપ્યું, 500થી વધારે સહકારી મંડળીઓ સમર્થન આપ્યું. લાખો લોકોના સમર્થન બાદ આજે જ્યારે માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે કાયદામાં સુધારો કરવાની વાત કરી છે એ મને તો ગળે જ બેસતી નથી. કારણ કે એમને એવું કહ્યું છે કે દીકરા દીકરીના લગ્નની જાણ માતા પિતાને વોટ્સઅપ કે સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવશે અને 30 દિવસની અંદર કંઈ પણ વાંધા અરજી હશે તો એના માટે તમે વધુ અરજી રજૂ કરી શકશો. વાંધા અરજી રજૂ કરવાની વાત કરો છો તો તમે દીકરીના લગ્ન તો તમે કહ્યું કે ચલો તલાટીના ભાઈથી લઈને મામલતદાર કે કલેક્ટરને સોંપવામાં આવશે અને તમારે 30 દિવસમાં મેરેજ રજીસ્ટર કરવામાં આવશે. તો અમારું એ કહેવું છે કે જ્યારે માતા પિતા ભાગેડું લગ્ન બચાવવા માટેની વાત કરતા હોય, યુવા દીકરીઓ બચાવવાની વાત કરતા હોય એસપીજી અને અમારું સંગઠન, તો એમાં જ્યારે દીકરી હાજર થશે તો એ વખતે તમે કોને સત્તા આપશો કે દીકરી એના પતિ જોડે જશે, હસબન્ડ જોડે, કે માતા પિતાને સોંપવામાં આવશે? જો એના હસબન્ડ જોડે જવાની વાત હોય તો 30 દિવસ તમે રાખો કે 60 દિવસ રાખો, એમાં કોઈ ફેરફાર થાય નહીં, ભાગેડું લગ્ન અટકવાના નથી. પણ જો માતા પિતાને સોંપવામાં આવે એવો કાયદો સ્પષ્ટતા કરવામાં આવે તો માતા પિતા 30 દિવસની અંદર સામેના જે યુવક છે, જે દીકરો છે, એની તમામ માહિતી અને બધું સમજાવીને દીકરીને સમજાવે અને એમાં જો યોગ્ય હોય તો તમે 30 દિવસમાં લગ્ન જે નિયમ લાવો છો એ યોગ્ય છે. પણ હજી સ્પષ્ટતા નથી કરતા. પ્લસ તમે સમાજ પાસે, સર્વ સમાજ પાસે ગુજરાતમાં માગણીઓ કરો છો કે 30 દિવસની અંદર તમે તમારા જે પણ સૂચનો હોય રજૂ કરો. ઓલરેડી બધા સૂચનો એસપીજી અને એવા કેટલાય સંગઠનો ઓલરેડી તમને રજૂ કરી ચૂક્યા છો. પણ આજે તો કોઈ એવી સ્પષ્ટતા લગ્ન નોંધણીના કાયદામાં માનનીય નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી નથી. એટલે આ ગળે ઉતરે એવો કોઈ નિયમ સુધાર્યો નથી એવું અમને એસપીજી દ્વારા લાગી રહ્યું છે. તો માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે નિયમમાં તમે એવો ફેરફાર લાવો જેનાથી ભાગેડું લગ્ન અટકી શકે. આ નિયમથી મને નથી લાગતું કે ભાગેડું લગ્ન અટકવાના છે. તો અમે હજી તમે કહેતા હોય તો સરકારશ્રીને અમે નિયમો સૂચનો કરવા માટે પણ રેડી છીએ અને ફરીથી તમારા આગળ નિયમોને સૂચનો આપીશું. મહેરબાની કરીને આ કાયદામાં કડકમાં કડક સુધારો લાવો. અમે કોઈ પ્રેમ લગ્નના બિલકુલ વિરોધી નથી. પ્રેમ તમે ગમે તે જ્ઞાતિ, ગમે તે સમાજમાં કરી શકો છો, પણ એવો કાયદો મજબૂત બનાવો કે જેટલા પણ ખોટા લોકો, ખોટા દસ્તાવેજો, મૈત્રી કરાર, આવા બધા જે ખોટા કાયદા છે ને જેનાથી ઘર સંસાર વેર વિખેર થઈ જાય છે, એવા કાયદા તાત્કાલિક એવા મજબૂત કરો જેના કારણે ઘર સંસાર બચી જાય અને સમાજ વચ્ચેનો જે વરમનેસ અને ઝઘડા થતા હોય અટકી શકે. લાલજીભાઈ, તમે આ જે જાહેરાતને શું ગણાવશો? આ જાહેરાત બિલકુલ ખાલી સારું દેખાડવા માટેની હાલ પૂરતી જાહેરાત એવું લાગી રહ્યું છે. આ જાહેરાત ઉપર અમને સર્વ જ્ઞાતિને કે કોઈને આ જાહેરાત ઉપર વિશ્વાસ નથી. કારણ કે આ તો ઓલરેડી જે જૂના નિયમો છે એ જૂના નિયમમાં પણ 1 મહિનાની અગાઉ એમ કહેવામાં આવ્યું હતું કે મહિના પહેલા જાણ માતા પિતાને કરવામાં આવશે. તેમાં કોઈ ફેરફાર લાગતો નથી. અને આ રીતે ખાલી વાત કરવાથી જે ખોટા લગ્નો છે એ બિલકુલ અટકવાના નથી. અને તમે જોઈ શકો છો કે કદાચ આ કાયદામાં સુધારો અમે જે કહ્યા એ 5 નિયમ પ્રમાણે કરવામાં આવે તો એવું માનું છું કે ખાલી એસપીજીની માગણી નથી, મેં કહ્યું દરેક જ્ઞાતિની, દરેક મા બાપની માગણી છે. તો જ આ ખોટા લગ્નો અટકશે. કારણ કે ખોટા લગ્નો અટકાવવાળા કેન ગમે તે કરીને આ રીતે લગ્ન કરી દેશે અને પછી બધા જ મા બાપને અંધારામાં રાખશે.